બધા નવી નવી વસ્તુ લઈને ઉગાડતા હતા સુખનો સૂરજ, તો આપણે પણ ચંપલ લઈને ઉગાડી દીધો સુખનો સૂરજ। જય માતાજી બધા મિત્રોને। તો મિત્રો સ્વાગત છે તમારા અમારા નવા મિની બ્લોગમાં। તો રોજ કોલેજ તો આપણે જવું પડે, પછી થઈ ગયા આપણે નાઈને તૈયાર। પછી તો તૈયાર થઈને આપણે તો નીકળી ગયા કોલેજે જવા માટે ને પછી તો આપણે ભૂગી ગયા કોલેજે। પછી તો રોજની જેમ લેક્ચર ભરીને આપણે તો પડી ગઈ હતી બ્રેક ને પછી તો આપણે આવી ગયા ગ્રાઉન્ડમાં। બ્રેક પૂરી કરીને લેક્ચર ભરીને પછી તો આપણે છૂટી ગયા હતા કોલેજેથી ને પછી આપણે ભાગ્યા હવે ઘરે। હજી તો કોલેજેથી ઘરે પૂગ્યો ના પૂગ્યો તો આપણે હોપી દીધું હતું કામ। પછી તો નીકળી ગયા આપણે હવે ગામમાં। साला ये दुख का खत्म नहीं होता बे। ગામમાંથી વસ્તુ લેવાની હતી, વસ્તુ લઈ લીધી ને પછી તો આપણે નીકળી ગયા હવે ઘરે। ઘરે આવીને નવરા થઈને થઈ ગયા આપણે ફ્રેશ થઈને નવરો થયો તો આવી ગયો તો ભાઈબંધનો ફોન। પછી આવી ગયો ને પેલો ગામમાં ને થોડો થોડો વરસાદ પણ ચાલુ હતો। પછી તો અમે આવી ગયા સલૂનમાં, કેમ કે આપણા ભાઈબંધને કપાવાના હતા વાળ ને પછી મેં અરીસાને ડાચું જોઈને કરી લીધા વાળ સેટ। ભાઈબંધના વાળ કપાઈ ગયા હતા ને પછી તો આપણે નીકળી ગયા હવે ગામમાં। પછી તો આપણે રખડતા રખડતા આવી ગયા આંબાવાડીમાં ને મિત્રો આંબાવાડીમાં પબ્લિક તો જવું કેમ કે હમણાં તહેવાર આવે છે એટલે। મિત્રો હું તો ગામમાં રખડતો હતો ને દુકાનમાં જોઈ લીધા આ ચંપલ ને આપને ગમી ગયા પછી લઈ લીધા હો આપણે આ ચંપલ। જોઈ લો મિત્રો કેવા ચંપલ છે, જરા કોમેન્ટ કરી દેજો અને રોકડું પેમેન્ટ કરી દો। મિત્રો ચંપલ આપણે લીધા, નાસ્તો આપણો ભાઈબંધ કરાવે, વાત કઈ સમજાણી નહીં, મને ન સમજાણી, કરી રહેવાલો। નાસ્તો કરીને મસ્તીનું વાતાવરણ જોતા આપણે તો નીકળી ગયા હવે ઘરે। તો મિત્રો આપણે આજનો વ્લોગ અહીં સુધી રાખીએ, કાલે મળશું નવા બ્લોગમાં। ત્યાં સુધી બધાને જય માતાજી।